નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાની ઐતિહાસિક ન્યાય મંદિરની કાયાપલટની તૈયારી, મ્યુનિસિપલ કમિશનરે લીધી સ્થળ મુલાકાત. અટલાદરાના કોઠી ફળિયામાં દૂષિત પાણીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ, ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. વડોદરાથી ભરૂચ જતી અર્ટિગા કાર ટ્રક પાછળ ઘૂસી જતા એક મહિલાનું મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની ઓચિંતી મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. વડોદરા સંસ્કારી નગરીની શાન અને ગાયકવાડી શાસનની ભવ્ય ધરોહર સમાન ન્યાય મંદિર બિલ્ડિંગના સંરક્ષણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની ઓચિંતી મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ઉપયોગમાં ન હોવાને કારણે આ ઐતિહાસિક ઇમારતની સ્થિતિ અને તેના રિપેરિંગ કાર્ય અંગે કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ગહન ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે બિલ્ડિંગના ખૂણે ખૂણાનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ઇમારતના મૂળ સ્થાપત્યને નુકસાન પહોંચાડ્યા વિના તેને કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ બિલ્ડિંગના કલાત્મક ગુંબજો, લાકડાની કોતરણી અને પથ્થરોના બાંધકામને પુનઃજીવિત કરવાની યોજના, ચોમાસા પૂર્વે બિલ્ડિંગમાં ક્યાંય ભેજ કે નુકસાન ન થાય તે માટેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી. કમિશનરે અધિકારીઓને સૂચના આપી હતી કે આ ઇમારત શહેરની ઓળખ છે, તેથી તેની જાળવણીમાં કોઈ કચાશ રાખવી જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે ન્યાય મંદિરના વિશાળ પરિસરનો ઉપયોગ મ્યુઝિયમ, સિટી લાઇબ્રેરી કે સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે કરવા માટે અગાઉ અનેક સૂચનો આવ્યા છે. કમિશનરની આ મુલાકાત બાદ હવે આ ઐતિહાસિક ધરોહરના રિસ્ટોરેશનની કામગીરીમાં ગતિ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પછી વોટ અબાઉટ લાલકોટ? લાલકોટમાં પણ સાહેબ બી કોર્ટ અચ્છા પછી હેન્ડઓવર થઈ ગયો પહેલાંથી કલેક્ટર સાહેબ ટુવર नहीं भी उधर जाएंगे के बाद उन्होंने चेंज कर दिया था और फिर न्याय मंदिर में हमारे लास्ट ईयर ऑलमोस्ट 100 बाय 70 मीटर का. अच्छा ये दिस इज एंड इस तरफ भी ओपन कोर्ट है. हाँ बस देखिए कितना स्पेस है. ડિસિશન તો નથી લીધી. આપણે હેરિટેજ સેલ જે એક્ટિવેટ કર્યું છે, આપ જાણો છો વડોદરા મહાનગરપાલિકામાં ઘણા દિવસો અને વર્ષો પછી હેરિટેજ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે અને પહેલા તબક્કામાં અમે માંડવી ગેટ અને લાલકોટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે લાલકોટની જે ફર્ધર એક્ટિવિટીઝની રિવ્યૂ મિટિંગ પણ રાખ્યું છે અને માંડવીમાં પણ કામ શરૂ કરી દે છે, પણ એમની જે લંબાઈ સમયગાળા આપ્યું છે એને ટૂંકામાં પૂરું કરવા માટે તાકીદ આપ્યું છે. એટલે જે કન્સલ્ટન્ટ અને જે કોન્ટ્રાક્ટર્સ એમને પણ બોલાવવામાં આવી છે. એ હેરિટેજ સેલના ટીમ સાથે મિટિંગ પણ કરવાના છે. આજે આપણે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અમે જાહેરાત કરી છે. આપ જાણો છો કે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી પણ આપણને સપોર્ટ ઘણું મળી રહ્યા છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરી છે. અહીંયા સુરસાગર આરતી માટે પણ જે પ્લાનિંગ છે એ પણ અમે આગળ લઈ રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં સુરસાગર આરતીનું કામ પણ શરૂ કરી દેવાના છે.
આ સાથે સાથે હેરિટેજ વોકમાં મલ્ટિપલ ઇમારતો છે, જેમાં સૌથી મોટું આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2018 સુધી ધમધમતો જે ન્યાય મંદિર હતો એને પુનર્જીવિત કરીને ક્રિએટિવ રીડેવલપમેન્ટમાં કેવી રીતે લઈ શકાય એ બાબતનું તૈયારીઓ માટે આજે મુલાકાતમાં આવ્યા છે. હેરિટેજ સેલ દ્વારા જે પ્રપોઝલ છે એને પણ ઇવેલ્યુએટ કરીશું. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગુજરાત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ સાથે પણ અમારી ચર્ચા છે. એટલે હેરિટેજ વોકને જે અત્યારે ઘણા બધા ટીમ્સ હેરિટેજ વોક તો કરી જ રહ્યા છે, વીકલી મંથલી કરી રહ્યા છે, એને આગળ કેવી રીતે લઈ જઈ શકાય અને મોટું સ્કેલમાં વીએમસી ઓર્ગેનાઇઝડ પણ કેવી રીતે કરી શકાય એ બાબતની તૈયારીઓ માટે આજે મુલાકાત હતી. ઉપરથી પણ વ્યૂઝ પણ અમે જોયા છે. સાથે સાથ ન્યાય મંદિર, લાલકોટ, પછી જે ચિમનાભાઈ ટ્રસ્ટના જે મ્યુઝિકલ બિલ્ડિંગ છે, પછી એમએસ યુનિવર્સિટી મ્યુઝિકલ કોલેજ છે, આગળ ગજરા કેફે પણ છે, 4 ગેટ છે આપણા, એ બધા ઇમારતો, સેન્ટ્રલ લાઇબ્રેરી બધાને હેરિટેજ વોકમાં લાવવાની અને જે સર સયાજી ગાયકવાડ III અને બાકીના જે શાસકો હતા જેને પણ કોન્ટ્રીબ્યુટ કર્યું છે વડોદરામાં, અને હેરિટેજમાં કયા કયા સ્ટ્રક્ચર્સને અમે લઈને એની ઓરિજિનલ ગ્લોરીમાં લાવી શકાય એ બાબતનું તૈયારીઓ અમે અત્યારે કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ન્યાય મંદિરને પણ કેવી રીતે પુનર્જીવિત કરવી એ બાબતનું તૈયારીઓ પ્લાનિંગ કરી રહ્યા છે. આશા રાખીએ કે આ હેરિટેજ વોક, હેરિટેજ સ્ક્વેર, સુરસાગર આરતી બધા એકસાથે ક્લબ કરીને એક અને આ જગ્યાને એનું જે ભૂતકાળમાં જે ગ્લોરી હતી એ પાછા આપી શકાય એવા પ્રયત્નો અમે શરૂ કરી દેવા માટે આજે મુલાકાતમાં આવ્યા છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ કોઠી ફળિયામાં દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સ્થાનિક રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. હાલ વડોદરા શહેરમાં જે રીતે ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં વિવિધ પાર્ટીના ઉમેદવારો દ્વારા ઘરે ઘરે જઈ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. તેવામાં વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. જોકે સ્થાનિક લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ આજ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. બીજી બાજુ ગત 5 વર્ષે ચૂંટાયેલા નગરસેવકોને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેતા સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એક સ્થાનિકે જણાવ્યું હતું કે પાણી આપશો તો જ અમે તમને વોટ આપીશું. જો તમારે પાણી ન આપવું હોય તો અહીંયા વોટ લેવા આવશો નહીં, તેમ કડક શબ્દમાં ઉમેદવારોને સંભળાવી આપ્યો હતો. આવે એમને આ પાણી પીવડાવીએ પછી અમે પીએ, એવું જ અમારું માનવું છે. આજે આ સમસ્યા 15 વર્ષ પહેલાની જ છે. માનો કે 15 વર્ષ પહેલા લાઈન બદલાઈ, અમારે લાઈન બદલી ખરી, પણ પાણી એટલું દૂષિત ને એટલું ખરાબ આવે છે, પીવા લાયક તો છે જ નહીં, અત્યારે જોવા લાયક નથી, એને સૂંઘવા લાયક બી નથી પાણી. તો પછી છોકરાઓને બીમારી અત્યારે તમે એવું કહો છો કોરોના નીકળે છે, કોરોના આ કોર્પોરેશનમાં જ કોરોના છે, બીજો કઈ કોરોના નથી. કોઈ રોગચાળો નથી આવતો, કશું જ કશી વાતે આવતું નથી, પણ પાણી પીવાથી બધું જ થાય. જીવન જરૂરિયાત વસ્તુ શું છે? પાણી છે. નાવા ધોવાથી મોડીને બધું જ પાણીથી થાય છે, તો પછી શું કરવાનું? રાંધવાનું તોય પાણીથી, આ જ પાણીથી કરવાનું છે. બોલો, બીમાર તો જો શરદી, ખાંસી, ઉધરસ તો કોઈને મળતી જ નથી, બરાબર છે. દવાખાનામાં જાય તો કોરોના કઈ રિપોર્ટ કાઢી કાઢે છે. એટલે અત્યારે ડોક્ટરોનું કોઈ એ નહીં, બધા પોતપોતાના માટે જ છે, એવું સમજી લેવાનું, કોઈ જનતા માટે છે નહીં. બેન, આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે, શું કહેશો? આગામી સમય જો ચૂંટણી આવી રહેશે, અમારી લાઈન બદલાશે, નવી લાઈન પેલું કામ થશે તો અમે વોટ આલવા બહાર નીકળીશું. બાકી આ ફરિયાની અંદર અમે વોટ આલવા કોઈને બહાર નીકળીએ નહીં. અને એવું સમજી લેવાનું કે અમે વેરાઈ બી ભરવા તૈયાર નથી. ઘર જેને ઉચકી લઈ જવું હોય લઈ જાય, લાઈનો ખોદી લઈ જાય તો કોર્પોરેશન લઈ જાય, લાઈટ બંધ કરી દે, જે કરવું હોય કરે, પણ અમે વેરા બી ભરવાના નથી. જો લગીન અમારો પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો એ લગીન કઈથી વેરા ભરવાના? લાઈટ બિલ ભરીશું તો વેરો કઈથી ભરવાના અમે? એટલે આ સમસ્યાનો હલ પાણી જ છે. પાણીનો સમસ્યાનો હલ થશે ને તો રોડ રસ્તા બી ચેક કરી લો આવીને, બધી સમસ્યા અમારી છે, પણ મેન તો પાણી જ છે. અમારી જીવન જરૂરિયાત વસ્તુ પાણી છે, તો અમારે પાણીની જ સમસ્યા સોલ્વ કરશે
તો જ અમે અહીં કોઈને વોટ આલવા નીકળીશું, બાકી અમારા વોટ ફેલ જશે. વડોદરાથી ભરૂચ જતી અર્ટિકા કાર ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પૂરપાટ ઝડપે જતી અર્ટિકા કારની આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી મુજબ અર્ટિકા ગાડીમાં કુલ 4 મુસાફરો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્છર ખાણ વળી ગયો હતો. કારમાં કંડક્ટર સાઈડ ઉપર બેઠેલી વ્યક્તિ પતરા અને સીટની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ માટે સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ કટર અને અન્ય સાધનોની મદદથી કારના પતરા કાપી ભારે જહેમત બાદ ફસાયેલી વ્યક્તિની બોડી બહાર કાઢી હતી અને કરજણ પોલીસને સોંપી હતી. તો કારમાં સવાર અન્ય પેસેન્જર પૈકી એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરટેક કરવાના પ્રયાસમાં અથવા તો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નેશનલ હાઈવે પર અવારનવાર બનતી આવી ઘટનાઓ વાહન ચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કરી રહી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા આશિષ જોશીએ ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યો. વડોદરાના સર્વાંગી વિકાસ અને જનહિતના લક્ષ્ય સાથે વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નિષ્ઠાવાન ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે. નીલમબેન શ્રીવાસ્તવ, પારુલબેન પટેલ, રાજેન્દ્રભાઈ બારોટ અને આશિષભાઈ જોશીએ ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યું હતું. આ રેલી દીપક શ્રીવાસ્તવની ઓફિસથી શરૂ થઈ હરિયાળી હોટલ, વાઘોડિયા રોડ અને ગાજરાવાડી જેવા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ઠેર ઠેર જનમેદનીએ બદલાવના નાદ સાથે ઉમેદવારોને વધાવ્યા હતા. ચાલો બદલાવ માટે સાથે ચાલીએના સૂત્ર સાથે કોંગ્રેસે મક્કમ ડગ માંડ્યા છે. વડોદરાના પ્રશ્નોના નિરાકરણ અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે આ ચારેય ઉમેદવારો હવે પ્રજાની અદાલતમાં મતની અપીલ કરી રહ્યા છે. હા એવું સાહેબ ઉભા રહો ને થોડા શોર્ટ બજરંગ બલીને જે બોલે
વચન આપશો એ સ્લો મોશન માં મેડમ થોડા ઉભા બનાવી લે. ઓકે મેડમ જઈ શકો. બાઇકની વિશે બધા આમની બાઇક ચાલશે ને અમને 100 સ્ટાર. વોર્ડ નંબર 15માં કોંગ્રેસ તરફથી ફોર્મ ભરાયું છે અને 4-4ના પંજા નિશાન છે અને 4-4 જંગી બહુમતીથી જીતે છે. જીતવાનો આધાર એ છે કે 40 વર્ષથી લોકોની નિસ્વાર્થ સેવા કરતા હું આવ્યો છું. વાઘોડિયા રોડ, રાજવા રોડ, વાડી એરિયામાં બધે જગ્યાએ એ જ પ્રમાણે 10 વર્ષથી મારો દીપક શ્રીવાસ્તવ જે મારો દીકરો છે એવી નિસ્વાર્થ લોકોના કામો કરતા આવ્યા છે. એ પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર જેવા આશીષ જોશી અને બેન પટેલ એ બી છેલ્લા 5 વર્ષથી સારી સેવા આપી રહ્યા છે. તો અમારા 4 જણની તાકાત લાગીને વોર્ડ નંબર 15ના અંદર 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતવાના છે. એમાં શંકાનો વિસ્તાર નથી. મોટો કોઈ બાહુબલી બી આવે, કોઈ બી આવે, ચોક્કસ જીતવાના. આ વખતે પરિવર્તન આવશે. લોકો પાર્ટીના નામથી ચૂંટાઈને મોડું દેખાતા નથી. જ્યાં ત્યાં જુઓ વડોદરા શહેરમાં ખાડા કરી દીધા છે. કોઈ વિકાસના કાર્ય દેખાતા નથી. ખાલી નામ લઈ લીધું, આ કામ કર્યું અને ચૂંટાવીને 5 વર્ષમાં મોડું દેખાડવા નથી આવતા જે અગાઉના ચૂંટાયેલા પ્રતિનિધિઓ. મારે પાર્ટી નથી કહેવું, આપ સમજી જાઓ કોના માટે કહી રહ્યો છું. હું કોંગ્રેસને જીતાડવા માટે મેદાનમાં નીકળ્યો છું. વોર્ડ નંબર 15, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 16 અને વડોદરા શહેરના અંદર જ્યાં બી બોલાવશે ત્યાં કોંગ્રેસ માટે તન, મન ને ધન અને જાનની બાજી લગાવીને મેદાનમાં નીકળ્યો છું. વડોદરા શહેરના ભાઈઓ, બહેનો, વડીલો, મતદારોને હું એ વિનંતી કરવા આવ્યો છું કે આપ સૌ જાણો છો કે અગાઉ સાનામાં હતો અને કેટલી તકલીફ ઉઠાવી, કેટલી જેલ કાપીને આવ્યો અને આગળ લાવવાના અગાઉની સરકારને પ્રયત્ન કર્યા. પણ અગાઉની સરકારે અમારી સાથે અન્યાય કર્યો. એ અન્યાયને સામનો આપવા માટે અને જાકારો આપવા માટે અને પરિવર્તન કરવા માટે, એટલા માટે હું આ પાર્ટી છોડીને કોંગ્રેસને બિનશરતી સપોર્ટ આપવા નીકળ્યો છું. ભગવાન શ્રી રામ, બજરંગબલી અને દેવોના દેવ મહાદેવના આશીર્વાદ લઈ અને ટેકેદારો જનતાના સાથ સહકારથી જંગી બહુમતીથી રેલી કાઢીને આગળ આવ્યા છે અને આજે અમારું ફોર્મ સબમિટ થયું છે, ભર્યું છે. એ વિશ્વાસ સાથે ભર્યું છે કે જનતાનો સાથ સહકાર હંમેશા હતો, છે અને રહેશે. મારું તો આ ફોર્મ ફર્સ્ટ ટાઈમ હું ભરું છું અને ફર્સ્ટ ટાઈમ હું ચૂંટણી લડું છું. પણ મધુભાઈ શ્રીવાસ્તવ એ ચૂંટણી ઘણીવાર લડી ચૂક્યા છે, એમનો દીકરો લડી ચૂક્યો છે, આશીષભાઈ, આ બધા જ મારી પેનલમાં મારી સાથે છે અને હું એમની સાથે કાર્યકર્તા તરીકે રહ્યો છું. તો જોયેલું છે એમનું કામ કરવાની સ્ટાઇલ એમની જોયેલી છે
તો એ બધું શીખીને આજે પ્રોત્સાહિત થઈને મેં કામ કરીશ. વોર્ડ નંબર 15માંથી હું નામાંકન કર્યું છે અને કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. અમારો પૂર્વ વિસ્તાર છે. પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ છે. પાણી વરસાદમાં વધારે હોય છે અને જ્યારે વરસાદ નથી હોતો ત્યારે પાણી પીવાની તકલીફ પડે છે. તો સૌપ્રથમ તો પહેલાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનો કોશિશ કરીશું. આપણને પહેલેથી જ જે આ પાર્ટીમાં કામગીરી તમારા પિતાશ્રી પણ કરતા હતા, તમે પણ હવે એ રીતમાં આવ્યા છો? અગાઉ અમે પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા એવા સારા કામો પણ અમે કર્યા, પણ સારા કામોની સાથે જો સચ્ચાઈનો અમે સાથ આપ્યો તો એમાં મારા પિતાશ્રીને એગ્રોમાંથી એમને રિઝાઇન કરાવડાયું. 300 કરોડનું કૌભાંડ પકડ્યું તો એમને રિઝાઇન કરાયું. એટલે જો સચ્ચાઈનો અવાજ ઉઠાવતા હોય અને આટલી સક્ષમ પાર્ટી, આટલી સારી પાર્ટી જો સચ્ચાઈને દબાવવાની કોશિશ કરતી હોય તો પછી અમારે પાર્ટીમાંથી અલગ થઈને સચ્ચાઈના સાથ આપવા માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી અમને એક રસ્તો આપ્યો કે કંઈ નહીં, આપ બોલો, સચ્ચાઈની સાથે રહો, તો એટલે અમે આ પાર્ટીમાં જોડાયા છીએ. પક્ષ સાથે કેવી રીતે ટક્કર રહેશે? અમારા વોર્ડમાં તો વ્યક્તિ દીઠ ઇલેક્શન હોય છે દર વર્ષે. દર 5 વર્ષે જે ઇલેક્શન થાય છે, પક્ષ નથી જોતું ત્યાં આગળ વ્યક્તિગત ઇલેક્શન હોય છે અને આ વખતે વ્યક્તિગત જ ઇલેક્શન છે. મારા પિતાશ્રી જ્યારે વાઘોડિયા વિધાનસભામાં પૂર્વ વિસ્તારનો થોડો ભાગ આવતો હતો ત્યારે 15 વર્ષ એ ધારાસભ્ય હતા. ત્યાર પછી ભાઈ દીપક શ્રીવાસ્તવ ત્યાં આગળ 10 વર્ષ કોર્પોરેટર રહ્યા અને ત્યાર પછી ગઈ ટાઈમમાં આશીષભાઈ અને પારુલબેન પટેલ એ કોર્પોરેટર રહ્યા. એમ 15, 10 અને 5 અમારી 30 વર્ષની જે કામગીરી છે એ કામગીરીના આધારે અમે લોકો વોટ લેવા માટે નીકળ્યા છીએ. કેટલી આશા છે તમને? આશા તો એમના આશીર્વાદ છે. આશા કરતાં અમે આશીર્વાદ પર વિશ્વાસ રાખીએ છીએ. જે મોટી સંખ્યામાં લોકો પણ તમારી સાથે રહ્યા. હા, એ લોકોના આશીર્વાદ અને પ્યાર છે, બસ એ જ. એ અમને 26 તારીખે મતદાન થશે અને 28 તારીખે એનું રિઝલ્ટ મળશે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આવ્યા છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આજે ફોર્મ ભર્યું છે. અમને વોર્ડ 15ની જનતાએ ખૂબ આશીર્વાદ સાથે કીધું છે કે આશીષભાઈ, તમે સત્યની સાથે રહ્યા છો એટલે અમે તમારી સાથે રહીશું. પક્ષ કોઈ પણ હોય પણ પ્રજાના સેવક તરીકે તમે કામગીરી કરી છે અને કરતા રહ્યા છો. અમે અમારી આખી પેનલની જીતની આશા વ્યક્ત કરીએ છીએ. આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચારને આવનાર દિવસમાં અમે દૂર કરીશું. 15 પારુલબેન પટેલ. ગઈ ટર્મમાં પણ હું કાઉન્સિલર જ હતી. પાર્ટી બદલી છે, કોંગ્રેસમાં આવ્યા છે અને આજે અમે કોંગ્રેસના 4 ઉમેદવારી પત્ર ભરવાયા છે. જી મેડમ, કેવા કામો કરવા તમે ઈચ્છી રહ્યા છો? મારા વિસ્તારમાં લગભગ તો અમે ઘણા એવા કામો કર્યા છે અને અગાઉ પણ જે ધારાસભ્ય હતા મધુભાઈ શ્રીવાસ્તવ, એમના પણ વિસ્તારમાં કામો બોલે છે. દીપકભાઈ શ્રીવાસ્તવ પણ કાઉન્સિલર હતા. પછી આશીષભાઈને અમે આવ્યા ત્યારે પણ અમારા જેટલા બનતા પ્રયત્ન 5 વર્ષની અંદર અમે કર્યા છે અને જે બાકી રહી ગયા છે, જે અમે બજેટમાં મૂક્યા છે, એ પણ અમે આવનારા સમયમાં પૂરા કરીશું. તમારા સામે પક્ષ પણ આવશે, કેવી રહેશે ટક્કર? પક્ષને નાગરિકો જોવાનું, પક્ષને કોઈ લેવા દેવા નથી. નાગરિકોને એક જ વસ્તુની માંગ છે કે અમારી સાથે ગમે તે ટાઈમે ગમે તે જગ્યા પર કોણ ઊભું રહે છે અને કોણ અમારા કામ કરે છે, એ વસ્તુ નાગરિકોની અંદર પહેલાં છે. નાગરિકો એ જ અમારો પક્ષ છે, એટલે પક્ષ સાથે અમને કોઈ લેવા દેવા નથી. અને જ્યારે નાગરિકોએ અમને કહ્યું છે કે તમે અમારા માટે પક્ષની કોઈ એ લેશો નહીં, અમે તમારા માટે છે અને તમને જોવાટ કરીશું અને જંગી બહુમતીથી જીતાડીશું. આજે બહુ મોટી સંખ્યામાં અમારા સમર્થકો આવીને ઊભા છે. એ જ એના પરથી જ લાગી રહ્યું છે કે જે રીતે જય શ્રી રામના નારા બોલાય, આટલા બધા સમર્થકો અમારી સાથે રહ્યા. વિસ્તારના જ નાગરિકો બધા હતા. કોઈ એવું તો હતું નહીં કે ભાડેથી અમે કોઈ પબ્લિક બોલાવી હતી, એવું હતું નહીં. કહેવાવાળા એવું કહેશે કે ભાડેથી પબ્લિક બોલાવી હતી, પણ ભાડેથી કોઈ પબ્લિક હતી નહીં. બધા વિસ્તારના જ નાગરિકો હતા અને આટલી મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો હોય સાથે તો પછી એવું જ સમજવાનું હોય કે ભાઈ આ લોકોનું આટલું મોટું સમર્થન અમને મળે છે તો ચોક્કસ અમે જંગી બહુમતીથી જીતીશું. પારુલબેન પટેલ. થેન્ક યુ. વડોદરાના દુમાળ બ્રિજ નીચે ડમ્પર ચાલકે બાઇક ચાલક દંપતીને અડફેટમાં લેતા પતિનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. અકસ્માતને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરા શહેરના નેશનલ હાઈવે પર આવેલ દુમાળ બ્રિજ નીચે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે.
પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટમાં લેતા પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારા લોકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા. પતિ પત્ની પોતાના અંગત કામ માટે બાઇક ઉપર સવાર થઈને ધુમાડ બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી ધસમસતા આવતા કાળમુખાર ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ દંપતી રોડ પર પટકાયું હતું, જેમાં પતિ ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું કચડાઈ ગયું હતું અને સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. તો આ અકસ્માતમાં પત્નીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેની નજર સામે જ પતિને દમ તોડતા જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ હતી. લોહીથી લથપથ પતિનું માથું પોતાના ખોળામાં લઈ પત્નીએ હૈયાફાટ રુદન કરતા આ કરુણ વિલાપને જોઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ધુમાડ બ્રિજ પાસે વારંવાર સર્જાતા અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની બેદરકારીએ આજે એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. વાઘોડિયા પોલીસે ₹1,73,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વાઘોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે રુસ્તમપુરા ગામ તરફ જતી ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે સતર્ક થયેલી પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું. પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના ક્વાટરિયા તેમજ બિયરના ટીન સહિતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી કુલ મુદ્દામાલને કબજે લીધો છે. કુલ ₹1,73,600નો મુદ્દામાલને કબજે લીધો છે. આ હેરાફેરીમાં સામેલ 2 ઇસમોની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંજલપુર વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીમાંથી મનીષાબા રાજે ઉમેદવારી નોંધાવી છે. હાલ જે રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતપોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે. તેવામાં વડોદરા શહેરના માંજલપુર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા મનીષાબા રાજે પોતાના સમર્થકો સાથે પહોંચીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષાબા રાજે જણાવ્યું હતું કે જે રીતે મોટી સંખ્યામાં આવેલ મારા ટેકેદારો જ જણાવી રહ્યા છે કે આ વિજય રેલી છે અને તમારો વિજય નિશ્ચિત છે. જય માતાજી. વોર્ડ નંબર 19 માંજલપુર વિધાનસભા તરસાલી એરિયામાં ફોર્મ ભરવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી હું એ ફોર્મ ભર્યું છે. હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષો છે જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને ઉમેદવારી માટે એમને નિયુક્ત કરી. જો તમારી જીત નિશ્ચિત થશે તો કયા પ્રશ્નોને લઈને તમે આગળ પ્રશ્નો હલ કરશો? એવા તો ઘણા બધા છે જે આંગળીના વેઢે ગણાય એવા નથી. બદલાવ દરેક તબક્કે જરૂરી છે, દરેક જગ્યાએ જરૂરી છે. મારા શહેરીજનોને જો હું નગર સેવિકા બનીને આવી તો ચોક્કસથી જે મારે સેવા કરવાની છે, જેમ કે શિક્ષણ ક્ષેત્રે, સાફ સફાઈ ક્ષેત્રે, બાગ બગીચા ક્ષેત્રે, રોડ રસ્તા ગટર ક્ષેત્રે,
બદલાવની હું કોશિશ કરીશ. અને પાણીની સમસ્યા છે એનું નિવારણ ચોક્કસથી થશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.